ટુવાલે જ પેટ્રોલ ભરો એમ રૂપિયા ખપે ખમ કાઢી દો આ જન્મદિવસ તો યાદ રહેશે ભગવાનની આ જન્માષ્ટમી તો ખૂબ યાદ રહેશે ટુ યુ હેપી બર્થડે ટુ યુ જય શ્રી કૃષ્ણ જય માતાજી મન ભરીને ભગવાન અત્યારે વરસી રહ્યા છે ફૂલ વરસાદ આવે છે બહુ મસ્ત વાતાવરણ આજે તો કારણ કે આજે છે કનૈયાનો જન્મદિવસ તો હેપી જન્માષ્ટમી બધાને મારો દ્વારકાવાળાની ઘણા બધા આશીર્વાદ તમારા ઉપર રહે ભગવાન દ્વારકાધીશ તમારી હરેક ઈચ્છા પૂરી કરે એવા જ એની પાસે માંગણી કરું છું તો આજે છે એનો બર્થડે બહુ મસ્ત ધૂમધામથી ગામમાં ઉજવાશે હું તમારી સાથે આખો બ્લોગ જરૂરથી શેર કરીશ તો પ્લીઝ વિડીયોને જરૂરથી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સવારનો બહુ મસ્ત માહોલ છે અને એક બે સફાઈનો વિડીયો તો મેં તમારી સાથે કરી દીધા છે નવા મકાનના આજે બ્લોગ શેર કરું છું નવું મકાનનું તો બસ હવે તમને હું અહીંયા જોવા મળીશ મસ્ત મકાન બની ગયું છે મારું હજી થોડું કામ બાકી છે કલરનું કામ બાકી છે તો જ્યારે એ કામ આખું કમ્પ્લીટ થઈ જશે ને ત્યારે આખો રંગપુર આપીશ તમને બહુ મસ્ત મકાન બનાવ્યું છે જેટલી અમારી શું કહેવાય પોઝિશન હતી એટલામાં સારું જેટલું જોઈતું હતું જેટલું જરૂરી હતું બધું જો આપણને શું જોઈએ હોમ તો જરૂરથી આપીશ બાકી તો આજકાલ ખુશ છું અને થોડીક દુઃખી પણ છું કારણ કે મારા કૃષ્ણનો આજે બર્થડે છે અને ઘરે કાંઈ નહીં કરી શકીએ બિકોઝ મારાથી થઈ શકે એમ નથી હું ટાઈમમાં હોઉં ત્યારે 4-5 દિવસ કાંઈ ન કરો બિકોઝ દીવાબત્તી થાય તો દીવાબત્તી કરી રાખે પણ બીજું વધારે એનાથી ન થઈ શકે તો આવતા વર્ષે ધામધૂમથી કરીશ બાકી તો એ મનના ભૂખ્યા હોય મનથી બધું પ્રાર્થના કરીને કરી દેશે તો હાલે અને મારું મન માને પણ કે આપણે ટાઈમમાં હોય ત્યારે અડીએ કરીએ પહેલેથી જ મમ્મીએ શીખડાવી રાખી હોય તો એ જલ્દી આવે 4-5 દિવસ સુધી તો બસ ઘરના જેન્ટ્સ હોય દીવાબત્તી કરી દે બાકી બીજું આપણે જે રીતે પૂજા પાઠ કરતા હોઈએ એ રીતે તો એ લોકોથી નથી થઈ હતી કારણ કે કરે ટાઈમે ન હોય એના પાસે અને कुछ करना પડે કહી શકાય એક રીતે તો બસ જોઈએ હવે આખા દિવસમાં કેવું કેવું પ્રોગ્રામ હોય હમણાં અજીત પીધું હતું ખોટા બોલ ટુવાલે જ પેટ્રોલ ભરો એમ પૈસા દે પૈસા એને કે નથી ભાઈ કહી દે બેંકમાં લેવા જવા જશે
રૂપિયા ખપે ખમ કાઢી દો. પેટ્રોલના રૂપિયા રે કેટલાનું બરોબર ત્યાં બટો રૂપિયા રે તો બટો નવી આવવાનું રૂપિયા કે ખીચા હું કપે તો પેટ્રોલ કાંઈ કોઈ ફ્રીમાં ન ભરી દે, પૈસા દે તો ભર દેશે. જોલો રૂપિયા દેતા પપ્પાને ભાઈ પેટ્રોલ ભરતી થાય ગાડીમાં. એને કે 20 નું ભરી દો, ઈ પૈસા તો પપ્પાને દે, એમાં પેટ્રોલ ભરી દેશે. હે દોસ્તો, તો બસ હું તૈયાર થઈ ગઈ હોઉં અને ધ્રુવેશ પણ તૈયાર થઈ ગયો હોય. એના પપ્પાએ તો 2 વખત કપડાં બદલાવ્યા, 2 વખત પહેર્યા. બહાર વરસાદ ફૂલ ચાલુ છે. બસ કનૈયો 1-1.5 કલાક માટે બંધ રાખી દે તો કમસે કમ એનું કામ તો થઈ શકે. ગોકરીઓ તો હુંમાંથી લઈ આવી હતી, પણ જોઈએ હવે કેવું વાતાવરણ છે, કેમ કે વરસાદ આજે આખો દી ચાલુ પડ્યો છે. અને મારો આજનો લુક તમને બતાવું તો સિમ્પલ કુર્તી. 1 મિનિટ આયશામ બતાવું. આ છે આજનો લુક. સી પ્લાઝો એન્ડ કુર્તી, સિમ્પલ બંગડી, મંગલસૂત્ર, થોડીક લિપસ્ટિક, ચાંદલો. બસ સિમ્પલ સાદા તૈયાર થયા નહીં, કારણ કે વરસાદમાં ઉમેથી આવું જાઉં ગારામાં ઉમે કંટાળો આવે, એટલે ખાસ કાંઈ તે અને ઓમે ટાઈમમાં તૈયાર થાતે ન ઉકલે એટલું બધું. તો બસ મંદિરની અંદર દર્શન કરવા તો જવા નહીં મળે, બારેથી જ દર્શન કરીશું અને બારે જ રમશું કરશું. તો જોઈએ જેટલા ભગવાનના આશીર્વાદ મળશે એટલા લેશું. તો હવે હું ફોન કરું મારી ફ્રેન્ડેને કે કેમ થયું બધું. તો અડધ્યું પહોંચી ગયું હશે ને વરસાદ ચાલુ है. મેન તો પ્રોબ્લેમ હજી है કે વરસાદ ચાલુ है, બટ વાંધો નહીં. વરસાદે અત્યારે ખેડૂતો માટે તો જરૂરી છે. તો હાલો હવે આગળ વધી, કેમ જાય છે આગળનો ટાઈમ.
ખૂબ મજા આવી, ખૂબ મજા આવી. આખી પલળી ગઈ હું વરસાદમાં રમવાની, એટલી મજા આવી. સિરિયસલી ધૂમધામથી મનાવી હોય કૃષ્ણ ભગવાનનો બર્થડે. આ જન્મદિવસ તો યાદ રહેશે ભગવાનની, આ જન્માષ્ટમી તો ખૂબ યાદ રહેશે. હું આખી પલળી ગઈ હું ફટાફટ કપડાં ચેન્જ કરું છું. તો કેટલા બહુ મજા આવી, સિરિયસલી બહુ મજા આવી. હાલો હું કપડાં ચેન્જ કરી લઉં, પછી મળું તમને. તો ફ્રેન્ડ્સ બસ ફરી પાછી તૈયાર થઈ ગયા અને હવે જવાનું છે બર્થડેમાં. આજે પણ બર્થડે જ છે મારી ભત્રીજીનો, મારા જેઠની છોકરીનો આજે બર્થડે છે. તો એની બર્થડે પાર્ટીમાં અત્યારે જાશું. અત્યારે ખાસું કેક બેક અને જમવામાં તો શીરો દાળ ભાત છે. તો તમારી સાથે બર્થડે પાર્ટી પણ શેર કરીશ જરૂરથી. તો મજા આવશે. આજનો બ્લોગ થોડોક મોટો થઈ જશે પણ મજા આવશે. આજે તો આખો દિવસ એન્જોય જ કરવાનો હોય, કારણ કે આજે તો દ્વારકાવાળાનો બર્થડે છે. ને ધુલુભાઈ અહીંયા રમે હેર્યા. અહીંયા આવતા ધુલુ, અહીંયા આવતા. જય શ્રી કૃષ્ણ કરો તો. આપાય આવો, આપાય આવો, આપાય આવો. નકટો એકવારમાં ક્યારે ન માને, બેઇજ્જતી કરાવી દીધી. તો આખો પરિવાર આવી ગયા અહીં સિયાના બર્થડેમાં. ખૂબ એન્જોય કરીએ છીએ ફૂલ પરિવાર, આજુબાજુના પડોશી બધા હાજર છે. અને સૌથી પહેલાં તો અમે ફોટા પાડ્યા. ફોટો પડાવીને હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર સિયા, હેપી બર્થડે ટુ યુ. બર્થડે ગર્લને ખૂબ મજા આવે છે બર્થડેમાં. બાળકો બધાને ખૂબ મજા આવી. પૂરો પરિવાર હાજર છે બર્થડેમાં આજે, કારણ કે સિયા બેબીનો પહેલો બર્થડે છે. 1 વર્ષની થઈ ગઈ અને 5 ભાઈ એની ખૂબ લાડકી છે. શું કહે કેવી મચતા હે ને. પૂરો પરિવાર અત્યારે હાજર છે. જમણવાર ચાલુ થઈ ગયો હે. પોતાની ઘટાના કરતબ કરે છે. સહદેવના તંબુમાં જાય છે તો સહદેવ તલવારને ઝેર પીવડાવતો હોય. નકુલના તંબુમાં તો અત્યારે એ જ નક્કી કરવામાં આવે છે કે કાલે નાનો કાનુડો કોણ બનશે અને મોટો કાનુડો કોણ બનશે. અને આખા વર્ષમાં ગામમાં જે પણ ખર્ચો થયો હોય, જે આવક થઈ હોય, તેનો હિસાબ પણ આજના દિવસે આપવામાં આવે. અને પછી થોડીક વાર રાસ હશે ને થોડીક વાર રહીને જ્યારે 12 વાગશે ત્યારે કાનુડાનો જન્મ. હે ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગ્યા છે 4:45. આજે આખી રાત જાગરણ કરીને ખૂબ મસ્તી કરી, ખૂબ મજા કરી. કાંઈ વિડીયોની ક્લિપ ન લઈ શકી કારણ કે ખૂબ મસ્તીના મૂડમાં હતા. તો બસ હવે અત્યારે કાંઈ સૂવાનો વિચાર તો છે જ નહીં. ઘરનું કામ કરીશ, પછી મટકી બટકી જોઈ નિરાતે કે બપોરે નિરાતે સૂઈશ. તો આ હતો આજનો વિડીયો જન્માષ્ટમીનો, અને કાલે તમારી સાથે શેર કરીશ મટકી ફોડનો વિડીયો. તો ફરી મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.